પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય બંધારણના ઘડવૈયા, નારી મુક્તિદાતા એવા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 135માં જન્મદિવસ નિમિત્તે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પોરબંદર ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા, જેમાં ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, ઉપપ્રમુખ હરદાસભાઈ સાદિયા, મંત્રી મેળનભાઈ શિંગરખિયા, રમેશભાઈ સાદિયા, અશ્વિનભાઈ શિંગરખિયા, જયેશભાઈ પાંડાવદરા, વજસીભાઈ ચાવડા, અર્જનભાઈ સાદિયા અને ગૌતમભાઈ મારુ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ વિભૂતિ મહામાનવ બાબા સાહેબ આંબેડકર નો આજે 135મી જન્મ જયંતિ હોય। એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી એનો મસીહા એવા બાબા સાહેબની 135મી જન્મ જયંતિ હોય। આજે બોડી સંખ્યામાં અનુસૂચિત જાતિના અમારા સમાજના તમામ આગેવાનો પણ આવેલા હોય અને જિલ્લાભરમાંથી માણસો બોડી સંખ્યામાં રેલીના રૂપમાં પણ આવશે। આજે અમારી ભીમ મહોત્સવ સમિતિ છેલ્લા 1 માસથી તંગતોડ મહેનત કરતી ને આતુરતા હતી કે ક્યારે બાબા સાહેબનો જન્મદિવસ આવે ને ક્યારે અમે ઉજવીએ। આજે એનો અંત આવ્યો હોય અને આજે અમે ખુશી ખુશી કોટી કોટી વંદનથી બાબા સાહેબનો જન્મદિવસ ઉજવ્યો હોય। આજે રાત્રે અમારી સમિતિ દ્વારા ફુવારા પાસે આતિશબાજીનો કાર્યક્રમ રાખીને ફટાકડા પણ ફોડેલા હોય અને બાબા સાહેબે એક મારે 2 શબ્દ કહેવાનું થાય કે આજથી 100 વર્ષ પહેલા કે 1 સદી પહેલા જેની 32 ડિગ્રી અને 9 ભાષાનું જેને જ્ઞાન હોય એ માણસે 4 છોકરાને બલિદાન આપી દીધા અને ક્યારેય સમાજ પ્રત્યે એને એવું નહોતું રાખ્યું કે ભાઈ સમાજથી હું વિખૂટો પડું। પણ આજે એક મામલતદાર કે આઈએએસ કે આઈપીએસ અધિકારી કે કોઈ પણ કર્મચારી હોય એ તરત નેરો એને નોકરી મળી જાય બાબા સાહેબની દેનથી તો સોસાયટીમાં જાય છે। એનું મને દુઃખ છે કે ભાઈ જે બાબા સાહેબને રસ્તે તો ના હાલી શકીએ પણ ખાલી કમસે કમ ભેરા તો રહી શકીએ। એટલે સમાજ જોડવાનું કામ કરીએ, સમાજ તોડવાનું કામ ન કરીએ, એવું કહીને જય ભીમ।